ટળે વાણી સાચી છે પણ આપણને કેમ સંશય નથી મટતા એ નથી સમજાતું. આ સંશય મટે નહીં તો પછી ભજનમાં બેહવાનું ભજન સાંભળવાનો કોઈ અર્થ જ નથી. ભજન પ્રત્યેનો જે ભાવ હોવો જોઈએ એ જ્યાં સુધી ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી બાબુ ભજનમાં બેહો કે ન બેહો એનો કોઈ અર્થ નથી. એટલે તમારી અને મારી જે મમતા છે ને, મમતા જ્યાં સુધી નથી મટતી ને ત્યાં સુધી આ કઈ પતે એવું નથી. એટલે એક સંત વાણીમાં એવું કહે છે, આવી મમતા મળે નહીં એનું મારે શું કરું. વાલો મારો દિલનો છે ચિતને એ ચડાયો હરિએ ચાકડે વાલો મારો દિલનો દયાળ મમતા એ જી મમતા રે મળે નહીં એનું મારે શું કરું. એવા રાજાના સ્વરૂપે હરિએ મોકલ્યા. રાજાના સ્વરૂપે હરિએ મોકલ્યા. લૂંટો એને સગડો રે સંસાર આટલા એ જે આટલા ધને રે મન મારું તીર રે ઘણા ધનની રહી ગઈ મનમાં એ મમતા શીપ સ્વરૂપે હરિએ મોકલ્યા. શિવના આવા શીપના એ સ્વરૂપે હરિએ મોકલ્યા. જોઈને જળ ઘણા જળની રહી ગઈ મનમાં મમતા એ જી મમતા રે મળે નહીં એનું મારે શું કરું.
સારસ નામનું મહાપુરુષો કે છે સારસ નામનું એક પક્ષી આવે આમાંથી કેટલા જણા ઓળખે છે કોઈ? સારસ કોને કહેવાય? નકરા માથા હલાવ્યામાં વળે એવું નથી કે સારસ નામનું પક્ષી આવે ઈ બાપુ નર ને માદા હોય ને ઈ નર ને કોક મારી નાખે ને તો માદા એની હાથે મરી જાય અને માદા ને કોક મારી નાખે તો નર હાથે મરી જાય. એને પ્રેમ કહેવાય. આપણા પ્રેમમાં આમાં પ્રેમમાં કેટલો બધો ફેર છે. એ તો એક પક્ષી છે. એટલે બાપુ એક મુસલમાન નો દીકરો છે આ વાણી કરે છે ને કાજી મોહમ્મદ શાહ એક મોમેડિયન નો દીકરો તમને મને શાન કરે છે એટલે કે છે આવા સારસ ના સ્વરૂપે હરિએ મોકલા પ્રેમનો નથી આવા જોગી ના સ્વરૂપે હરિએ મોકલા જોગી ના સ્વરૂપે હરિએ મોકલા વિજાનો નથી જોગી મારી કાયાનો હરનાર કોઈ કોઈ રે બતાવો અમને જોગી જોગી કાયાનો
પરાજીના પીપળે ભીમ અર્જુન ને સહદેવ ને કુંડજી પાંચમા છે ધર્મ બરી સભામાં એ બરી સભામાં સતી દ્રૌપદી માંડો